ભાગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને ફાઇનલી ગઈકાલનો થાકોડો આજે ઉતરી ગયો છે. કાલ તો બહુ થાક્યા હતા, તો વિશાલ ફ્રેશ થાય છે. હજુ મમ્મી પપ્પા ગયા છે મંદિરે, તો ચાલો જે કિચન તરફ ફટાફટ આજ તો ફ્રી થવાનું છે રસોઈ પાણી બનાવીને, કારણ કે પછી રસોડું ઉખેડવાનું છે, ત્યાર પછી હોસ્પિટલ જવાનું છે. આજના ડેમાં તો ફૂલ બુક છીએ, કારણ કે કાલની પ્રમદી તો ઉત્તરાયણ છે અને પછી થોડાક જ દિવસો આડા છે મારા બેબી શાવર ફંક્શનના, તો પછી તો કાંઈ થાય નહીં. પછી તો દીદીની બધા આવવા માંડશે, એટલે આપણે ફટાફટ બધું જે ઘરનું કામકાજ છે ધૂંઝાળા એ આપણે કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો હવે જે કિચન તરફ નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, બધાને મળીએ અને તમને બધાને પણ बनाते जाइए. गुड मॉर्निंग में शुरू हो गया है हमारा ठंडी वाला ब्रेकफास्ट. मस्त नमक डाल के रोटियां बनाई है हमने, देन हमारी चाय और यहाँ पे हमारी जो खट्टी केरी है उसकी चीर भी ले ली है. और फिलहाल तो नाश्ता करने में हमारे साथ कोई नहीं है. मम्मी पापा आएंगे तो गर्मा गर्म रोटियां बनाकर उन्हें देंगे. विशाल अभी फ्रेश हो रहे हैं तो मुझे लगी है भूख, तो मैंने बोला कि चलो भाई सभी लोग अभी बाहर है तो अभी हम नाश्ता कर लेते हैं, बाकी सभी को 1 बाय 1 गर्मा गर्म रोटियां बना के खिलाते जाएंगे. तो अभी चलिए, अभी सथवारा हमारे अकेले का ही है और आज जाना है मुझे हॉस्पिटल, तो उससे पहले नारियल पानी और वो सभी मेरा रूटीन है वो पीना है. तो मैंने बोला नाश्ता हम जल्दी कर लेंगे ना, तो सारा रूटीन 1 बाय 1 शुरू रहेगा. तो अभी लास्ट बार हम हॉस्पिटल जाने वाले हैं आज, तो क्या आप बोलेंगे डॉक्टर वो आप सभी को आगे आगे. मॉर्निंग में स्पेशली बन रहे हैं गर्मा गर्म पुडला. સાંજે બનાવ્યા હતા ને? સાંજે અરે મને ખબર નથી, નકર તો હું લોટ જ ન બાંધે એટલો બધો. મને એમ કે પુડલાનું મમ્મીએ કીધું નહીં કે ઓલું શેક એને પૂરું થઈ ગયું, મેં લોટી મૂકતા વળી ભૂલાઈ ગઈ છે ગરમ હશે તો તે લોટી પાછી મેં મૂકી અને રોટલી કરવા માંડી. મેં અહીંયા ત્યાં હાટો આવો તો અહીંયા રાખી મૂકી તો અને હજુ નાસ્તો કરીને ઊભી થઈ ગઈ, દાદી ખબર હોત તો ભૂખી રહે. તે ખાજે ને તોય ભાવશે તારે પુડલું જ ભાવે તો અડધું ખાય. તો અત્યારે જો મસ્ત પુડલા રહ્યા અમારે. ઓહો સમોસા. આમાં પપ્પા હું બસ નાસ્તો કરશે. અહીંયા બને છે અમારા ગરમા ગરમ પુડલા, શિયાળા સ્પેશિયલ પુડલા, કારણ કે આવી વસ્તુ શિયાળા અને ચોમાસામાં બહુ ભાવે ખાવાની. પુડલા છે, ઉત્તપમ છે, પછી ઓલા મસાલો નાખ્યો ખબર છે પાયલ? કેટલો પાલક, હા કોથમીર, હા પછી ઓલો અજમો તૈયાર પાછળ આવી, એ હા 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 પછી મેથી, હા બધું નાખ્યું. આપણે ઓલા ભજીયા બનાવી છે એમાં જેટલું નાખીએ એટલું બધું. મરચાં નાખ્યા. હાજી. ઓહો અત્યારે જો ગરમા ગરમ પુડલા ઉતરે છે મસ્ત. સાંજે પપ્પાની જમાવટ આવી ગઈ હતી. ઓહો પાસ ખાધા હો. અરે રે પેલો અત્યારે પપ્પા સમોસાની થોડી ધવાધોડી હાલે છે. સમોસા ખવાઈ જાય એટલે ગરમા ગરમ પુડલું, અને પુડલું ખવાઈ જાય પછી ખબર નહીં આવે હું પાછું હાલ છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. અને જો અમારે વિશાલને નાસ્તો એક જ બાકી રહ્યો છે અત્યારે, તો મસ્ત ગરમા ગરમ રોટલી અને ચા દૂધ. હરખું ચોપડી નાખું તો કે ઓછું છે. તમે ટપડી મૂકી દીધી બાજુ. મેં કહ્યું તમને અનુકૂળતા આવે એટલું તમે નાખો. તો અત્યારે હા રાત્રે અરે બહુ મસ્ત વિનો ટેસ્ટમાં મેં તો ગરમા ગરમ ખાધું, પણ મેં ઓલરેડી નાસ્તો કરી લીધો હતો, નગર ન આવેલું મારે. હું ખાઈ જાય આખું પુડલું હે ને. તો અત્યારે જો અમારે સાફ સફાઈ અભિયાન શરૂ છે. અભી કિચન ફ્રીજ મેંગો મેંગો અમારે પૂરો જ કરી નાખવો છે હવે હમણાં. તે હે મમ્મી? ઠંડી મોડી પડે તે કરે. હા ઈ છે, ઠંડી થોડી કામ મોડી થાય, નકર અમુક ના માંદા પડી કા મમ્મી. તો અત્યારે તો ખાલી ફ્રીજ સાફ થઈ જાય ને એટલે રોજ થોડું થોડું અમારે થતું રહે, અને એ શાંતિ છે. મારો હોસ્પિટલ ચેકઅપનો વારો બપોર પછી આવ્યો છે. અત્યારમાં હોય ને તો બહુ લેતા ન થાય. મારે બ્લોગનું કામ અધૂરું રહી જાય, જમવાનો મેળ ન રહે, એટલે બપોર 3 વાગે આરામથી જવાનું છે, એટલે જમી કારવી થોડો રેસ્ટ થઈ જાય, હંમેશા ફ્રી થઈ જાય. તો 3 થી પાછા સાંજે 6 વાગે ને તો ઘરે આવી આવીએ, એટલે બધું ટાઈમ હચવાઈ જાય. હા મેં કીધું ટાટા બોળ છટા ફૂલ ગરમ પાણી નાઈ છે ને હવે તો. અરે ફૂલમ ફૂલો ઠંડી બહુ પડે. અને વિશાલ આખું મને અંદરથી પછી હું દરવાજો ખોલું ને તો આખું ધુમાડો થઈ ગયું હોય બાથરૂમમાં. મેં કીધું આટલા ગરમ પાણી એવું નહીં,
પણ તઈ આપણને ફીલ જ ન થાય. ઠંડી હોય ને એટલે ધુવાડા વધારે દેખાય એમાં. તો પણ અને કાલ તો એટલું જ ઠંડુ હતું વિશાલ, તો આપણે બોલીએ ને તોય મોઢામાંથી ધુવાડા નીકળે. તે વાતાવરણ જેવું થઈ ગયું. તો તમે ધરાણા નથી? તો એક રોટલી है जी, हाँ છે ને आई थी, पर वही थोड़ी कि वो जल गई है. नहीं, वो तो मैंने कुकू को डाल दी. કઈ વાંધો નહીં. वो जल गई थी तो मैंने बाहर रख दी, तो पापा ने डाल दी कुकू को. ઓકે. तो કઈ વાંધો चलिए, નહીં, આજે સાફ કરી નાખો. ધીમે ધીમે હા બધું કરી નાખો. ધીમે ધીમે કરીએ બધું. નાસ્તો કરી લો. તમે નાસ્તો કરી. કોણ મને મેસેજ કરે સ્ત્રોફો નો પીવાય એવું? આપનો મેસેજ હતો. ઠીક. ડોક્ટરે જ કીધું જો નારિયેલ પાણી પીવું જરૂરી છે, અને એ કે તમને ફાવે ને તો રોજ એક એક ત્રોફો પીવો, જેથી કરીને એન્ડ સમયે તમને ઈ કે પાણી ઘટે એની શરીરમાં. રોજે તો નથી પીવાતો, મારે યાદ કરવું પડે ત્યારે પીએ. હમણાં તો રેગ્યુલર પીવું છું હો. એટલે અત્યારે જો મારો ટાઈમ થઈ ગયો છે, અને વિશાલ તમને હું બતાવું, તમે યાર મારી મહેનત તો જોવો. અરે યાર આમ જોવો. આવું નવું કઈ ઠેઠ સુધી નહીં રહી. આપણે બે દીમાં બહુ મસ્ત થઈ ગયું. તો હા. કમ્પ્લીટ જો બધું મસ્ત ગોઠવાઈ ગયું છે. ડબ્બા ખાલી ડબ્બી કેટલું મસ્ત લાગે. જ્યારે નવું લીધું ને પાણી, હા. ત્યારે આટલું ખાલી ખાલી લાગતું હતું. ઈ તો ઈ ખાલી એટલું ભરી દીધું, ફ્રીજ બિચારું ઓલું ખાવા મળ્યું. એ ખાલી વિશાલ બે દી જ રહે હમણાં. હમણાં બે દી પછી પાછું ભરાઈ જાય શાકભાજી આવે એટલે. હા, એવું થાય. હા, તો? ગાજર ગાજર જો આપણે વાડીના ફ્રેશ એટલે પણ ખવાય વિશાલ, ખવાતા નથી. કેટલા ખાવા? કાલ તો દાદા મને ખીજાણા. મૂળા લઈ જાઉં છું હું. તો ગાજર દાદાને ભાવે નહીં? તો ભાવે છે. દાદા કે તારે મને છે ને દુકાને પુગાડી દેવાના. મેં કીધું બેઠા બેઠા કેવા મજા આવે ને અને ખાવાની. એને બહુ ભાવે દુકાને. હવે મેં કીધું બા તમે આજ હું બપોરે જાય ને તો મેં કીધું મૂળા ને ગાજર હું તમને દુકાને પુગાડી દઈ. હા, બસ દી આવજે. એ દાદા કે ઘરે ખાવાનો ટાઈમ રે નો રે એની કરતા તો મને દુકાન દે ને તો હું ફ્રી બેઠો બેઠો ખાઉં. હા, ત્યારે મજા આવે. બીજું ઉત્તરાયણ છે, કાલે રમ દિવસે તો પપોડું છે, પછી પતંગ છે, ફીકડી છે. આપણે ક્યાં લઈ જ છે. આપણે જગ્યાએ આવવાની એમનો. આરી ફોન કરશે જ. તો ફુગા તો લઈ દેજો. ફુગા લઈશું આપણે. રેડી? હા. મસ્ત બોલા. બનાવી તો પડે ને આપણે. હા એમ હવે ફુગાથી બનાવી લેવાનું. ફુગાથી મનાઈ લેવું. પછી આવતી વખતે તો ઉત્તરાયણ હર્ષ કાલે મેળા હતો ને કે કુંડલાથી દોરો પાયો જોવો તો કે કેવો છે. કે તમારે ક્યારે દોરો પાવાનો છે? કે મેં તો મારી પાસે ટાઈમ જ નથી. એના સ્પેશિયલ જોબમાં 2 દિવસની રજા પડી. બોલ. તો અરે ગાંડો છોકો બાપા પતંગનો. એવો શોખ જ મને હતો. વિશાલ પણ એક મહિના અગાઉ પતંગ લઈ આવતો અને ચગાવતો. વિશાલ પતંગનો અને એક ફટાકડાનો બેનો એને બહુ બાપા દુનિયાનો છો ગાંડો. સેમ ટુ સેમ જ હતું. તો ઈસનો છે આપણે ને કામ ઉપર ચડીએ ને એટલે હા, પછી બધું જવાબદારી આવે પછી ઓટોમેટિક તમને શોખ ઓછા થવા મળે. જો કે એમ નહીં બાપા, મારા પપ્પાને એમ તમારી જેમ છે હજી કે ભાઈ એક બે પતંગ તો ચગાવવાની જ ઉત્તરાયણ તો હતી. આપણે ફટાકડા નહોતા ફોડ્યા. હા એમ તો ફટાકડા ફોડ્યા હતા. પેલા પૈસા ઓછા હતા પણ ત્યારે ફટાકડા બહુ લેવાની ઈચ્છા થતી. હા, સસ્તાય હતા. સસ્તાય હતા. ત્યારે પૈસા નહોતા એટલા. હા ઘરે માંગતે તો 20 રૂપિયા 30 રૂપિયા આવે. 30 રૂપિયાનું મરચું લવિંગ કે લઈ. હા, અત્યારે મરચીનું પેકેટ 80 રૂપિયાનું 100 રૂપિયાનું થઈ તો ગયું. ત્યારે 30 રૂપિયાનું આવતું. એવું છે. तो किचन हमारा मस्त क्लीन हो गया है. तो रात को अभी दूसरा प्रोग्राम निकाला है हमने. हॉस्पिटल से आने के बाद हम अपना दूसरा काम शुरू करेंगे सफाई वाला. મસ્ત લાગે છે. તો બેન આપ્યા હતા ને? મારી મમ્મી બહુ ગઈ તો મારી મમ્મી કે મારે ઈ કે કરાવવું છે તારું, વિશાલનું, મારું, તાર પપ્પાનું, દેવુનું, બાનું, દાદાનું, બધાનું ઈ કે કરાવવું છે આપણે. આખું family. એટલે મેં કીધું આખું ફેમિલી આપણે કરાવશું. મેં કહ્યું ફોટો હરખો મળે ને એટલે મેં કીધું બનાવરાવશું. તો એવું છે. ચાલો અમારો શ્રીફળ પીવાનો, શ્રીફળ હું ત્રોફો પીવાનો ટાઈમ થઈ ગયો. હા. સારું ચાલો ત્રોફો પી લઈએ. પછી આજ તો વાલોળનું શાક અને મસ્ત રોટલા છે. એટલે મમ્મી બાજુમાં વાલોળ વીણે છે તડકે, ત્યાં અમારે બ્લોગિંગ નું કામ પતાવું. મમ્મીએ મસ્ત વાલોળ વીણી દીધી હતી આપણી ઘરની જ વાલોળ. એટલી મસ્ત કૂણી કૂણી અને હવણી વાલોળ છે એટલે શાકે એટલું મીઠું થાય છે. ટમેટા કટિંગ કરીને લઈ લીધા છે. તેલ પણ આપણે મૂકી દીધું છે. તો વાલોળનું શાક ને બાજરાના રોટલા મસ્ત, અને સાથે ઘઉંના પાપડ ખતમ થઈ ગયા છે. મેં વિશાલને કીધું કે કાલે જ આપણે પેક કરેલા છે તો તમે લેતા આવો. કાલે હું ભૂલી ગઈ લાવવાનું. તો મસ્ત ઘઉંના પાપડે શેકી લેશું અને ત્યાર પછી મસ્ત જમી કાઢીને થોડો રેસ્ટ કરીએ. અને આજ તો બહુ સરપ્રાઈઝ છે. 2 જાતની સરપ્રાઈઝ છે. જો બેમાંથી એક આવે તો ઠીક છે, અધરવાઇઝ બંને સરપ્રાઈઝ આવતીકાલે આવશે. તો એ શું છે એ તમને લોકોને આગળ બતાવતા. તળ એટલે ખાધા થાય આપણે. તળવી કાલની મને સાંભળતી હતી વિશાલ, પાપડ આજ પપ્પાએ સવારે કીધું. મેં પાપડ અમે કાલ રાત્રે બહુ થઈ ગયા હતા ને તો પાપડ લેવાતા ને ભૂલી ગયા. એટલે પછી અત્યારે મેં કીધું ફરફર ચોખાની તમારે ઘર લગી જાવ જ છો ને તો અત્યારે 3 વસ્તુ લાવ્યો છું. પાપડ લાવ્યો છું ઘઉંના, મમરી અને મમરી ફરફર. અને ફરફર. તો ફરફર અત્યારે મને એવી ઈચ્છા હતી સવારે ખાવાની. તો મેં કહ્યું વાલોળનું શાક છે તો બહુ મજા આવશે ખાવાની. હા. તો અત્યારે જો ફરફર તળાઈ છે. શાક કેવું પીનું ભાઈ? શાક તો એક નંબર. ઘરની વાલોળ એટલે ઘટે. જોઈએ આપણે. શાક તો બહુ મસ્ત છે. શાક એક નંબર, રોટલા એક નંબર ને વેફર એક નંબર. એટલી બપોરનું પોચી. ધીરું લાગે છે. હા ઉપરમાં ઓછું છે એટલે.
એટલે વેફર એકદમ પોચી રૂ જેવી થઈ છે. જે સબસ્ક્રાઇબરોએ મંગાવી હશે એ બધાને બહુ મજા આવી જવાની છે ખાવાની. અને ટમેટાની વેફરનું કામકાજ ક્યાં પૂગ્યું જોતા આવ્યા શરૂ જ છે ને. એટલે ઘણા બધા લોકોના ઓર્ડર આવી ગયા છે ટમેટા વેફર રિલેટેડ. ઈ પણ અમે બહુ જલ્દી તમને બધાને ડિલિવર કરી દેશું. 4 થી 5 દિવસ લાગશે. હા 4 થી 5 દિવસ, કારણ કે સુકાશે. તડકો જો આજે હારો પડ્યો લ્યો. આજે મસ્ત છે. આજે તડકો છે વળી 2 દિવસથી નહોતો, એટલે હજી 1-2 દિવસ તડકો પડે ને એટલે બધું મસ્ત સુકાઈ જાય. તો ચાલો અત્યારે જો પાતળી પાતળી મસ્ત વેફર તળી લઈએ ફાઇનલી. ઓહો તો મસ્ત ચોખાની ફરફર આપણી તળાઈને રેડી થઈ ગઈ છે. તો કેટલા ટાઈમ થી વિશાલ નથી ખાધી કા? બહુ મજા આવે ખાવાની. અરે તો બહુ મજા આવે. મમરી તાનથી પહોંચી છે તળવામાં. તેલ જાજુ હોય ને મમ્મી તળવામાં ગમે વસ્તુમાં તો હરખી તળાય. પણ આપણે એમાં એવું થાય વિશાલ હમણાં રોજ દાજ્યું તેલ પીડું રહી છે. આજ મેં ઓછા તેલમાં તળી છે. ના નવું નીકળ્યું કા મમ્મી, પછી આપણે કેટલું પીડું રહી છે, પછી બધું વાપરવું પડે. વ્હાઈટ કલર બહુ મસ્ત આવ્યો. વ્હાઈટ, કારણ કે ચોખા બધાને ખબર જ છે કે ચોખા મસ્ત ધોઈ કાઢવી તપાવી અને પછી આપણે વેફરો પાડીએ છીએ. લુખી આયેલી જાહે. હજી પપ્પાને બહુ મજા પડી જાહે. અને અહીંયા અમારી વાડીના ફ્રેશ ગાજર, મૂળા અને બીટ ત્રણેય વસ્તુનું સલાડ. અહીંયા અમારું વાલોળનું શાક. એ હવણી વાલોળ જેટલી મીઠી થાય ને. હજી મને યાદ છે કે ગઈ ઉત્તરાયણે અહીંથી વાલોળ આવી હતી અને વાલોળ વીણી હતી બપોરે. ઊંધિયમ નાખી હતી. અને આ આવી ગયા મસ્ત રીંગણા લેતા આવ્યા ભેગા ભેગા. કે દોસ્ત રીંગણા હતા નહીં એટલે શાક બનાવશું હવે. કાલે ઉતાર છે ને ઉતરાયણ પ્રમદી છે પપ્પા. આપણે ઊંધિયું બનાવશું. ઓલો પાટી આવું પપ્પા. પાટિયામાં બહુ જોરદાર એન્જોય કરશું અને બહુ મજા આવશે. ઉત્તરાયણ એકાદશી છે. ના એ માં આ કેમ આમ થયું પપ્પા? હા તો એમ કરશું, કાલ બનાવી નાખશું. એટલે એ તો મને ખબર નથી ઉત્તરાયણ એકાદશી છે. આ ઓલાની જેમ 15મી ઓગસ્ટ હોય ને હારું રવિવાર હોય, એટલે એક રજામાં બે સમજાઈ જાય. સરકારી કર્મચારીઓ બિચારાને બહુ ઉપાધિ. રવિવારની રજા ને 15મી ઓગસ્ટ ભેગી અલગ અલગ હોય ને તો રજા આવે. રજા આવે. હા સિંગલે પતી જાય એવું છે. તો ચલો આવી જાવ બધા મસ્ત અમારા બપોરા કરવા. હા ઓર મજા આવે છે. પપ્પાને તાણ કરો. ફરફરની તાણ સ્પેશિયલ. ચલો તો સફેદ ચાંદી જેવી. હા તો ચલો આવી જાવ બધા મસ્ત બપોરા કરવા. અરે મજા આવી ગઈ. આખી શાક થઈ ગઈ. ડીશ સફાચટ થઈ ગઈ બધાય ને. મસ્ત શાકે એટલું મસ્ત મજા આવી ગઈ. મમ્મીને અત્યારે સલાડ આલે છે ગાજરનું. પપ્પાને હજી ધીમું ધીમું ચાલુ છે. પપ્પા રોટલો પડતો ન મૂકતા હો તમે. પપ્પા છેલ્લે આવ્યા હતા ને. ગાજર બીટ ને મૂળો છે ને બધું ચાવીને ખવાય. હા પેટમાં ઊભો થાય. સાચી વાત છે. એટલે વાર લાગે. એટલે વાર લાગે. હકીકત પપ્પા એ બધી વસ્તુ ઓલી કે ચાવીને ખાવાની. અને અમારી થાળી સફાચટ થઈ ગઈ છે. વેફર કેમ લઈ ગઈ? વેફર એક નંબર. એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ન ઘટે. તમારા ભૂંગળા સ્તવર ન પડે. ભૂંગળા પાછી લાવીને આપણે. હા સ્તવર ન પડે એટલે એની કરતા મસ્ત લાગે. તો પોચી બહુ મસ્ત થઈ છે. મોઢામાં વાગતી નથી પપ્પા. એટલે અત્યારે જો થાળી સફાચટ થઈ ગઈ છે. વિશાલ અમારે ડબલું ભરી આવ્યા થાય છે આખું. હવે તેડા કરશું. એટલી બધી મેં તો હમણાં હા બધું એટલે જોશે ને બધું. હા મમરી હોત લાવ્યા છો. મમરી પાપડ ને બધું બહાર પીડ્યું છે. બધી વસ્તુ છે. હવે ઘડીક વાર રેસ્ટ કરીએ. ઓલરેડી 1 વાગી ગયો છે. 3 વાગે અમારી અપોઇન્ટમેન્ટ છે. તો ઘડીક વાર રેસ્ટ કરીને મારું બ્લોગિંગ નું કામ પતાવીને પછી આપણે નીકળીએ. ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણી ટમેટાની વેફર પડીને રેડી થઈ ગઈ છે. આજ તો વિશાલ મમ્મીએ ઘાણું બોલાવી દીધો છો. કેટલી બધી છે. બહુ બધી. અને અહીંયા બી છે. તો હજી આ બાજુની સાઈડે એટલી પડેલી છે. એટલે ટમેટાની વેફર જે લોકોને પાર્સલ ડિસ્પેચ થઈ ગયા છે પણ ટમેટાની વેફર નથી મળી એ લોકોને બહુ જલ્દી મળી જશે. કારણ કે જો આવા નવા તડકા પડે 2-3 દી એટલે તમને બધાને મળી જશે. તો અત્યારે મમ્મી સવારના પાડતા હતા વિશાલ 5 વાગ્યાના. અત્યારે 4 વાગ્યા છે. અત્યારે કમ્પ્લીટ થયું ને. અત્યારે કમ્પ્લીટ થયું. એટલે સવારના 5 થી બપોરના 11 વાગ્યા સુધી કન્ટિન્યુ. પાછું બપોરના 2 વાગ્યાથી અત્યારે 4 વાગ્યા સુધી. એટલે આખો દિવસ આજ તો મમ્મીનો ટમેટા વેફરમાં જ ગયો છે. એટલે બધા લોકોને પાર્સલ મળી ગયા હશે પણ એમાં ટમેટાની વેફર એક નહીં નીકળે. કારણ કે આ સુકાશે પછી પેકેજિંગ કરીને પાછા હું તમને બધાના ઓર્ડર મોકલીશ. અને બહુ બધા લોકોના ઇન્ક્વાયરીઝ છે કે ટમેટાની વેફર, મિક્સ ચીકી, ત્યાર પછી આપણી ફરફર, મમરી, સુખડી, કાચું કાટલું અને મેઇન માંડવી પાક ને આપણું ફરસાણ તો છે જ. તો એ બધા રિલેટેડ જે કંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે. ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો.
પાયલ બોલો બોલો. એમ રોવા માંડી હતી? પાછી રોવે છે? પેટમાં દુખે છે? હજી તો હોસ્પિટલ બતાવીને આવ્યા આપણે. એ રસ્તામાં જ દુખવા માંડ્યું. ત્રોફા ન લીધા હા, તો ત્રોફા લઈને બેઠી હતી ને તો એ જ દુખતું હતું. બપોર દુખતું હતું ને એવું. રડમાં રડમાં મટી જશે એ તો. અત્યારે તો નથી દુખતું, ત્રોફો પી લીધો એટલે. ઓકે. આખો ત્રોફો ઘટઘટાઈ ગઈ. વટકાર ખાઈ લીધો કા? તો મોસંબી ખાધી. મજા આવી ગઈ. હોસ્પિટલે જેવા મસ્ત. હા, મમ્મી આવે એટલે એને આપણે વાત કરીએ કે શું શું કીધું ડૉક્ટરે, બરોબર ને? અને આ બધું આજે કાઢું લાગે ધોવા. પાગરણ કાઢ્યું છે. ઠીક. તો કે દોસ્ત થોડું તો હવારે મશીન ફરતું હોય આપણું કપડાવાળું હા, હા. રેગ્યુલર. એ પછી બીજું મશીન આપણે 11 વાગે ફેરવું. પછી વારાઘડી થોડોક મેં કીધું એને પોરો હોય જ નહીં. તે અત્યારે બધે જો સુકાઈ ગયા ચાદરો ને ઓછાડ ને બધું. આપણી ચાદર તો મેં જે હમણાં જ ધોઈ હતી. હા હા, એટલે મેં કીધું શ્રીમદ પછી હું રોકાઈને આવું ને પછી આપણી ચાદર પાછી ધોઈ નાખીશ. ઠીક. કારણ કે આપણી પાસે વિન્ટરની એક જ છે. તો મારે તમે ન હોય ને ઈ દી મારે પાથરવી પડે. તે હવારની હુકાતી હોય તે બીજે દી બપોરે હુકાઈ રહી છે ઈ. છે જ એવું પણ એ. જાડું છે બહુ ધુસા જેવું. હા. એટલે એને પાછા મારે 2 ઘાણવા કરવા પડે. રાત્રે હું ચાદર નાખું અને બીજે દી બ્લેન્કેટ અને ઓશિકા નાખું. એટલે 2 દી થાય. તમે ઓલા દી ક્યાંક સુરત કે ત્યાં ગયા હતા ને એક્ઝિબિશનમાં ગયા હા, હતા. તો ઈ મારે ધોવાઈ ગયું હતું. કારણ કે પછી રાત્રે હું ગમે ઈ બીજું સાઈડમાં મમ્મી કે એક જ હોય તો ઈ કે ગમે ઈ સાઈડમાં પાથરીને હુઈ જા. તો મેં એમ તોય કર્યું. ચાલે. હા, અત્યારે ઠંડી જ બહુ પડે છે કા ભાઈ? અરે નહીં તો ભારે ઠંડી પડે છે. આજે તો પંખોય બંધ રાખ્યો તો કાલે મેં. કાલ તો પંખો બંધ અને એક બાજુ પંખો બંધ હોય ને નકરો અવાજ જ આવ્યા કરે. બહારથી અવાજ જ તો બહુ આવતો હું હતો. રિક્ષાના ને એના નિંદર આમ ચડતી હોય ને તોય નો ચડે. પંખો હોય ને તો સાયલેન્ટ થઈ જાય બધું. હા પંખો બંધ હોય ને તો ઓલું થાય. વિશાલે જો નાસ્તો કરી લીધો થોડો ઘણો, પેટ પૂજા. હા. મારી પેટ પૂજા થઈ ગઈ. ત્રોફો તોડવો જ મલાઈ નીકળે તો જોઈએ આપણે હાલો ખાઈએ. તોડીએ, નીકળે તો ખાઈએ. મલાઈ વાળા તો નથી આપ્યા, પાણી વાળા કીધા હતા મેં એને. મલાઈ હા વાળા હા, પાણી ના કીધા હતા. હા. મલાઈ વાળા એને શું બોલ્યા કે તમે મલાઈ વાળા- મલાઈ વાળા લઈ જાઓ ને તો ઈ મોટો ત્રોફો હોય અને પાણી બહુ શેષ ઓછું હોય જેવી એમાં. મલાઈ થઈ ગઈ હોય તો એનો કોઈ મતલબ નથી. પાણી ઓછું તો હોય એટલે. નગરી પછી મલાઈ ખાવાનું રહે ને શેષ ખાવાનું રહે. તો એ. આખા વાટકા નીકળે ને પાણી જીરીક જમતું નીકળે. એની કરતા આ આખા હારા. મલાઈ ભલે ઓછી નીકળે, પાણી તો પૂરતું હોય. કા હોય કા ન હોય કઈ નક્કી ન હોય. નો હોય. આપણે તોડવું ટ્રાય તો એટલે કરીએ. ખ્યાલ લગભગ તો આઈ થિંક નહીં હોય પણ જોઈએ હોય તો ખાઈ લેજો. આવશે. હા, મલાઈ એટલી જ નીકળી બહુ જાજી નીકળી. એક ચમચી. આ મલાઈ કોની? તમારી. હા, અમારે ત્યાં પાણી તારું, આ મલાઈ મારી. પણ વિશાલ પાણી જેટલું હતું હું ધરાઈ રહી ઓડકાર આવી ગયો મને. એટલું પાણી હતું અંદર. પછી મલાઈ ક્યાંથી નીકળે? બહુ મસ્ત. ઓલું તો એક ગ્લાસે પાણી નો નીકળે. આ કુણી મલાઈ તો બહુ ભાવે. કુણી બહુ ભાવે. ઓલી તો વિશાલ હજુડી રીતસરની શેષ થઈ ગઈ હોય પાણીની. તો પછી એનો કઈ મતલબ નથી. આમાં કઈ છે નહીં, થોડું થોડું છે ફરક. બધા વિચારતા છે ડોક્ટરે હું કહી દીધું પાયલ બેન રોવા માંડ્યા. બરોબર જ છે. ડોક્ટરે તો બધું બરોબર કીધું. મમ્મી આવે પછી આપણે મમ્મીને કહેશું બધું. પછી આપણે વાત કરીએ. પછી વાત કરીએ. તો ફાઇનલી વાગી ગયા છે 5 અને હોસ્પિટલથી આપણે આવી ગયા છીએ રિટર્ન અને વિશાલ જતા રહ્યા છે ઓફિસે. મમ્મી પપ્પા જતા રહ્યા છે મંદિરે. અને અહીંયા મારા અમૃત ભોગ મખાના કેટલા દિવસથી નહોતા બનાવ્યા. વિશાલ કે એક કામ કર, બધા વઘારી નાખ અને બધાનો શું કહેવાય પાછા અમારામાં પાછા ભરી લે વઘારીને. તો આપણે ખાવા હોય ને તો રાત્રે પછી વઘારવાની આપણને આખો દિવસ કામ કર્યું હોય ને બધું હોય ને પેકેજિંગ નહીં. પછી રાત્રે હું ત્યાંથી આવું ને અને ભૂખ લાગે ને તો વઘારવાની એવી આળસ ચડે ને મને. એટલે વિશાલ કે એક કામ કર, આને આજ પાછું એરેટાઈટ છે ને પાછું ભરી લે એટલે તને ખાવામાં એટલી મજા આવશે અને હવાશે બી નહીં. તો ચાલો ફટાફટ આપણે આપણા મખાના વઘારી લઈએ અને ત્યાર પછી જે બીજું બધું કામ છે ઈ. તો આ તમે જોઈ શકો છો કે આખું તવી ભરીને આપણા મખાના રેડી થઈ રહ્યા છે. મેં કીધું એક સાથે જ હવે તો બધા કરી નાખવા છે જેથી કરીને થોડા થોડા કરીએ ને એની કરતાં હોય ને તો સારું પડે. તો અત્યારે સૌથી પહેલાં હવાઈ ગયેલા છે એટલે આપણે આને ઘીમાં રોસ્ટ કરી લઈએ જેથી કરી થોડા કડકડિયા થઈ જાય અને ત્યાર પછી મસાલો ને બધું નાખીને વઘારી લઈએ. ફાઇનલી આપણે આવી ગયા છે પાછા કિચનમાં અને આજે મેનુમાં બનશે અમારી ઘરે પાલકની ભાજી ને ભાખરી. તો ભાજી મને ભાવતી નથી એટલે મમ્મી બનાવે સ્પેશિયલ શીરો. એટલે નો ખાવ ને પછી તો હાલે કે આમ થાય ભાજી ને ભાખરી હું એટલી જ ખાઉં છું. તે પછી ઓલું નહીવત જેવું થઈ જાય. પછી સાંજે જો આપણને ભૂખ લાગશે તો આપણે આપણો પાવડર પી લેશું મસ્ત 10 વાગે. પણ અત્યારે મસ્ત શીરો ખાઈ લે ને ધરાઈને એટલે પછી ભૂખ લાગીને આનો ઘણો હાર રહે કા મમ્મી? તો રે ને ઘી ને ગોળ ઘી ઘી ગોળ હોય તો કે મમ્મી હારા હારા ના રે તો તને તો રે જ ને.
તો અત્યારે જો મસ્ત લોટ શેકાય એટલે ગોળનું પાણી કરી આપણે આ વખતે હાથે બનાવવાનો તો આપણે ગયા વખતે કીધું હતું વ્લોગમાં કે આ વખતે હું હાથે બનાવીશ પણ હાથે એકવાર બનાવીને ટ્રાય કરવાનો છે શીરો કે ગોળનું પાણી કરી કોક બનાવી દે કે ખાય છે આથી હું તે માંડ ખવાય કોક દહીં બનાવી માંડ ખવાય છે પેલા મમ્મી ગોળ નાખીને ગોળનું પાણી કરીને કાલ હું હાથે રેસીપી કરીને હાથે બનાવી શીરો તમ તારે કાલ રોંઢે વાત લ્યો શીરો ખાઈને પછી જાઓ બધે કામ કરવા પેલા મેં કીધું શીરો ખાઈ લઉં મસ્ત શીરો બની જાય એટલે પેલા ગરમા ગરમ શીરો ખાઈ લે કારણ કે ગરમ ગરમ હશે ને તો જ ભાવે એટલે શીરો ખાઈ અને પછી ત્રણેય માટે પાલકની ભાજી અને ભાખરી મસ્ત આપણે બનાવીએ મસ્ત સાંજનો નાસ્તો અમારે વિશાલને થયો નહોતો કાંઈ તો ત્યારે જો ઓફિસેથી આવીને અત્યારે મા દીકરો બે બેઠા છે શેરડી ખાવા હા ઈ તો ઈ એક હતું એમાંથી મેં 2 ચીર ખાધી અને થોડું વિશાલે ખાધું એટલે એમ પાછા સીધા વૈયા ગયા હતા તમે આવીને પછી મેં તો પછી તો મખના વિશાલ મસ્ત બનાવ્યા ચટપટા પછી શીરો કરી દીધો મમ્મીએ મેં કીધું તમથે પાલકની ભાજી મને ભાવતી નથી તો મમ્મી કે કામ કરે તો શીરો ખાઈ લે અત્યારે બધાને મોઢેથી ભૂખ લાગે તો નકરું દૂધ પી લેજે પછી એમ તમે કીધું એમ કરશું ડોક્ટરે કીધું છે બધું નોર્મલ છે થોડા દિવસો પછી બતાવ જવા હા હવે આવતા મહિને સીધું ડોક્ટરે કીધું મમ્મી બેન ને કેજો ખોરાક બંધ ન કરે મેં કીધું મેં ખોરાક તો ફૂલ કરે ખોરાક તો મેં કીધું બેન ફૂલ કરે છે આઠી આવે એટલે વધતા ઈ મને ડોક્ટર ઈ જ કીધું ઈ કે બેન તમારું વજન જ્યારે શરૂઆતમાં હતું ને એની કરતા સારું એવું વધ્યું છે એટલે ખાતા જ રહેજો એટલે વજન તમારું ઘટે નહીં મેં કીધું વજન વધવામાં જ છે મેં કીધું મારા વજન ઓછો કરવાનું કે બદલે તારે વધારવાનું ડોક્ટર મને વધારવાનું કહેશે કે બેન તમને જે ભાવે એ ખાઓ પણ ખાવ મેં કીધું અમારા ઘરમાં વિશાલ ને મારી મમ્મી બે છે મેં કીધું અમને ખવડાવવા જ કરે છે મને નકરું તોય વધતું છે ને ડોલ પપ્પાએ ભરી દીધી એટલે હું ઈ જ કહું તમે જોત ખરી 3 બટકા ખાધા મેં અને વિશાલ સામે જો મસ્ત ગિફ્ટ મારા માટે આવી ગયું છે બેબી શાવર નું હવે ઈ શું છે એ તમે શેરડી ખાઈ લ્યો ત્યાં હું ભાજી વીણી નાખું પછી આપણે ઓપન કરીએ ચાલ તો સ્પેશિયલી વલસાડથી બેબી શાવર ગિફ્ટ મારે એડવાન્સ આવી ગઈ છે વિશાલ બતાવો ચારમી દીદીએ મોકલી છે વલસાડથી એટલે શું છે ગિફ્ટમાં એ હવે મેન મમ્મીએ હજી મમ્મી મંદિરેથી આવ્યા ને ત્યારે જ કુરિયર આવ્યું એટલે મમ્મીને મેં કીધું શું છે શું નહીં આપણે ધીમે ધીમે થોડીક વાર વિશાલ આવે એટલે વિશાલ હવે મસ્ત શેરડી વેરડી ખાઈને ફ્રી થઈ ગયા છીએ એટલે તાજા માજા થઈ ગયા એટલે મેં કીધું હવે આપણે ગિફ્ટ ઓપન કરીએ કરો તો ચાલો પેલા ફર્સ્ટ આ વાળી કરીએ આ ખોખડે છે આ વાળી કરીએ પેલા તો ફાઇનલી આપણી ગિફ્ટ ખુલે છે હવે કડા કે બંગડી શું બંગડી ચૂડલો વાત છે હો બહુ મસ્ત બનાવ્યો છો કલર તો જો કેટલો મસ્ત તો સેમ કલર કોમ્બિનેશન મારા જે દિવસે સાડી પહેરવાની છું ને એ દિવસનું કલર કોમ્બિનેશન મોકલું છે બહુ સરસ બહુ મસ્ત છે કા મમ્મી ઈ બેન કઈક બોલતા જ થાય હા. દીદી હાટુ વિરાલ દીદી હાટુ હા પણ એમાં એવું છે કે ઓલરેડી દીદીને આપણે જે હેન્ડ વર્ક હોય ઈ પ્લસ ખાટલી વર્ક ના બ્લાઉઝ હોય ઈ બધું બનાવે છે એટલે સીઝન છે એમને એટલે કે એમાં એવું નથી કે કેવી રીતે ફ્રી રહી ઓપન કરો ફિનિશિંગ બાકી એક નંબર આપ્યું છે હો. ડબાઈ કેવા સરસ છે તો બધું હેન્ડમેડ છે આ આખું એને હેન્ડવર્ક કરીને બનાવ્યું છે સાડી મેચિંગ થઈ ગઈ ભાઈ પરફેક્ટ મમ્મી અને આ એક નહીં આ જે બેંગલ્સ છે ને મારે અલગ અલગ કોઈ બી રીતે ક્યાંક પહેરવા હશે ને છે તારી સાડી એમાં તો ચાલશે પિંક જ પિંક છે ચાજી એ કલર છે તો બહુ મસ્ત આ મોતીનો ચૂડલો અને બધું બહુ જોરદાર બનાવ્યું છે આ વર્ક બધું આખું થેન્ક યુ સો મચ ચારમી દીદી હા બહુ ગમ્યું મને લિટરલી બહુ સરસ છે પણ હે ને મમ્મી મસ્ત છે અને માપ એકવાર ટ્રાય કરી લઈએ કારણ કે એમણે મને કીધું તું એ કે દીદી એક સાઈઝ કે તમે મોટું રખાવો હા બસ રેડી ઓલું છે ને વિશાલ મારું જે માપ હતું ને પેલા ઈ માપ આપતી હતી હું તો ઈ કે આમાં પછી દોરો વિટાય ને તો ઉલટાનું નાનું થઈ જાય હા સાચી વાત છે વર્ક એટલે વર્ક કરી આપું જો
બહુ મસ્ત, થેન્ક યુ દીદી, બહુ ગમ્યું મને. કાંઈ ન ઘટે. કાંઈ નો ઘટે ને વિશાલ? કાંઈ નો ઘટે, બહુ મસ્ત બહુ મસ્ત બન્યું છે. જ્યારે સાડી યારે આને આપણે પહેરશું ને તો આનો એકચ્યુઅલ લુક આવવાનો છે. બહુ મસ્ત મોકલું સિરિયસલી, કારણ કે જેવી મારી સાડી ઈ જ રીતનું કોમ્બિનેશન અને પાછું એવી રીતના એડજસ્ટ કર્યું છે કે મારે બીજા બધા હારે હાલે, હા બધા બધા હારે હાલે ની મમ્મી. તો બીજા બોક્સમાં શું છે? આમાં તો આ થઈ હા, ઈ બોક્સ માંથી તો મને નથી ખબર હતી. ઈ પાછું અનધર સરપ્રાઈઝ છે, ગયું. કારણ કે મને ખાલી આની જ ખબર હતી બેંગલ્સ ની. ઓકે, શું કહો છો મમ્મી? આ બેન ક્યાં ગામ વાળા છે? વલસાડ, વલસાડથી. વલસાડ થી. અને પોતે મમ્મી આવું હેન્ડમેડ નું બધું બનાવે છે, ખાટલી વર્ક ના બ્લાઉઝ ને બધું. ઓહો વિશાલ, હા, મારી ફેવરિટ વસ્તુ છે આઈ થિંક આની અંદર. રીંગું છે કે નહીં? હા, સ્પેશિયલી જે શોપિંગ કરવા માટે જવાના હતા. તું આજે જ કહેતી હતી ને માથામાં નાખવાની રિંગ જોઈ. રિંગ ના, આ તો રૂહી નારોહી માટે છે, ઠીક, હા. બંને ભાણકીઓ માટે એક એક. ઓકે, અને સ્પેશિયલી મારા અને વિશાલ માટે લે. મોમ ટુ બી અને ડેડ ટુ બી. ઓ, આ બધાય તો બધા માટેના છે. શું વાત છે? હાથમાં પકડી રાખવાના ને બધાને. ના ના, ઓકે, અહીંયા, અંદર લગાવી દેવાના. હા, નાખવાનું પિન છે, પિન. બિલો બિલો મમ્મી. ઓકે, ઓકે. આ સારું પણ કઈ નડે નહીં, આ વસ્તુ નડે મસ્ત નહીં, લાગશે બી બહુ પાછું મસ્ત. બધામાં મોટી Seriously. બેમાં છે મોરપીસ, બીજા નામનું છે. હા, બીજાના બીજા સાદા. એમનેમ છે. બહુ મસ્ત, સિરિયસલી વર્ક ડિઝાઇન બધું આમ જોરદાર, એક જ નજરમાં ગમી જાય હો વિશાલ. બહુ મસ્ત બને. બહુ મસ્ત. એમની આ બેને Seriously, આપણે I love it. આવું કર્યું એટલે ધન્યવાદ દેવો પડે એને. થઈ. હા હો. કારણ કે આપણે પોતા હાટું આવું ન કરીએ કે એને અત્યારે મમ્મી આમાં કેટલી વાર મહેનત લાગે કેટલી બનાવતા. આટલી મસ્ત મસ્ત બ્યુટીફુલ બેંગલ, કારણ કે બધી મારી એજની છોકરીઓ છે ને બધાને ખબર હશે કે થ્રેડ બેંગલ નો કેટલો અત્યારે ક્રેઝ છે. તો ઈ અને પ્લસ મારા બેબી શોર આઉટફિટ માટે એટલું મસ્ત મેચ કરી આપ્યું છે. આ યાદી હું લાઈફ ટાઈમ સંભાળીને રાખીશ. એટલે જે લોકોને સ્પેશિયલી તો આ બેંગલ્સ માટે, કારણ કે આટલું ફિનિશિંગ ને પ્રોપર વર્ક આપણે ઓનલાઈન ક્યાંક જોતા હોય તો આપણે ન મળી શકે, તો આટલું પ્રોપર ફિનિશિંગ ને વર્ક માટે જે આ બેંગલ્સ છે ઈ, અને સ્પેશિયલ બેબી શોર માટે આ બધી જે આઇટમ્સ છે, અને ત્યાર પછી તો એ બહુ બધું બનાવે છે, ખાટલી વર્કના બ્લાઉઝ છે, ઘણું ખરું છે એમની પાસે ક્રિએટિવિટી. તો જે લોકોને બેંગલ્સ ની બધા રિલેટેડ કઈ ઓર્ડર કરવો હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ઇન્સ્ટા આઈડી બધું મેન્શન છે, તમે ત્યાં જઈને એમના પેજને પણ વિઝિટ કરી શકો છો અને આટલી મસ્ત મસ્ત વસ્તુ તમારા સુધી મંગાવી શકો છો. આમાં તો જો હજી બીજું છે કઈક જો. ઈ ક્લચર મારી માટે વિશાલ, હું તમને આ બહુ ટ્રેન્ડિંગ છે અત્યારે હાલમાં હો. કેવું મસ્ત છે. બહુ મસ્ત છે. એમાં દોરો ઓલો કરેલો છે મમ્મી જો. એમાં બનાવેલું જ છે જો. બીજું શું છે નીચે? બસ બધા માટે છે, આવડા. નાની બધા માટે છે વિશાલ. જો ઓકે, હા. મામા, દાદા, પછી ફોય, મામા, વાહ. બધા માટે મોકલાવ્યું છે એમણે. આ હાથમાં રાખીને જેમ આ કા. હા, બિલ્લો બધાયને જેટલા જેટલા એને રિલેશન કરતા આ સારું પિન ચડાઈ દે ને મમ્મી ભરાય દે. પાછા વળી પિત્તળના પીન ઓલા તો પીળા. મમ્મી ઈ તો બધું ટેગ તો પકડીને ઉભું રહેવાનું, પણ આ તમને લોકોના હાઈલાઈટ થાય કે ભાઈ આ કોણ છે, તો કે ભાઈ આવનારા બેબીની દાદી છે એમ. હા. એટલે આ આપણે દાદી ઓળખી જવા જોઈએ આનાથી આપણે. અને મેઇન તો આ ક્લચ કે જેનો બહુ ટ્રેન્ડ છે અત્યારે. આમાં ખબર વિશાલ સનફ્લાવર ને બધું અલગ અલગ ગુથેલું આપણે રીલ્સમાં જોતા હોઈએ, તો બહુ મસ્ત ક્લચ છે. આ આપણે ઉત્તરાયણ ને એમાં દિવસે કલર કોમ્બિનેશન જો કેટલું મસ્ત છે. કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે સિરિયસલી. ડાર્ક બ્લુ અને વ્હાઈટ વ્હાઈટ બધા આઉટફિટ ઉપર જાય એવું છે. તો આપણે ઉત્તરાયણ ને દિવસે સ્પેશિયલ અને વિયર કરશું, તમને બધાને પાકો, બતાવશું. અને આ બી આપણી સ્પેશિયલ બંને નાની નાની ભાણકીઓ માટે એમને રૂહી રબર આરોહી મોકલેલા માટે. છે રૂઝર, કે જે બંને માટે એટલા ક્યુટ છે ને એટલું મસ્ત છે. તો થેન્ક યુ સો મચ ચાર્મી દીદી કે આટલી મહેનતથી અને એટલા પ્રેમથી મને મારા બેબી શાવર માટે એટલું બધું મોકલવા માટે.